વિસાવદરના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમાં રંગાયું। વિસાવદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમાં રંગાયું હતું। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિસાવદર શહેરવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિસાવદર નગર અને તાલુકાના ગામડાઓના લોકો ભગવા રંગમાં રંગાયા હતા। વિવિધ જગ્યાઓ પર કેસરી ધજાઓ લગાડવામાં આવી હતી। વિસાવદરના રામ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂની બજાર, રામજી મંદિરે તેમજ ધૂન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું। વિસાવદરની ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો। સોનલ ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી। રામ ભક્તિનો માહોલ છવાયો હતો, ત્યારે ગ્રામ્ય વિસ્તાર પણ રામમય બન્યો હતો। વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રામ ભક્તો દ્વારા ઠેર ઠેર કેસરી ધજાઓ લગાવવામાં આવી હતી। માર્ગ પર પણ કેસરી ધજાઓ લગાડવામાં આવી હતી। સાથે સાથે લોકોએ પોતાના ઘરો તેમજ મકાનો પર કેસરી ધજાઓ લગાવી હતી। ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ પ્રગટ કરી હતી। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। આજે તમે જોવો છો કે અયોધ્યાની અંદર જેવી રીતે ભગવાન શ્રી રામ આજે એના ઘરની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, એવી રીતે હનુમાનપરાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યાની અંદર આજે ઉપસ્થિત રહ્યા છે અને એવો હર્ષ ઉલ્લાસ છે કે આ જિંદગીભરની ક્ષણ યાદ રહી જાય અને તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના સાથ અને સહકારથી આજે અમે કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ। જય સિયારામ। ઘણા લાંબા સંઘર્ષ બાદ અને લાખો સેવકોના બલિદાનો બાદ આજે અયોધ્યાની અંદર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે પૂરું ભારતની અંદર હર્ષ ઉલ્લાસ અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ એના નિજ સ્થાનની અંદર આજે જે આપણે જેનો ઇંતજાર હતો તે આજે આપણો ઇંતજાર ખતમ થયો છે અને ભગવાન આજે રામલલ્લા એમના નિજ સ્થાનની અંદર બિરાજી ગયા છે। તો ખરેખર હિન્દુ સમાજ માટે આ એક ગૌરવની બાબત છે, આ એક ઐતિહાસિક દિવસ છે। તો આપણે બધા પૂરા ભારતભરની અંદર આજે એટલો બધો આનંદ ઉત્સાહ અને થઈ ગયો છે ત્યારે નાના આજે છેવાડાના ગામડાઓ સુધી પણ અત્યારે એટલો બધો આનંદ ઉત્સાહ ગામડાઓની અંદર પણ છે કે આખું ગામ, આખું પૂરું ભારત અયોધ્યામય બની ગયું છે અને બધાએ રામ ભક્તોનો જે બધા કારસેવકોનો જ્યારે બલિદાનો દીધા છે તેઓનો આજે એમની આત્મા કદાચ અહીંયા હાજર હશે, કદાચ ઉપર વહી ગયા હશે, તો પણ એ બધા એને આજે ગૌરવ અનુભવતા હશે કે અમારો જે સંકલ્પ હતો એ આજે પૂર્ણ થયો છે। જય શ્રી રામ, ભારત માતા કી જય।